માટે કોઈ સારું કરી રહ્યા છે, એટલે બધાના વિચારોને હું વિચારું છું. હું મારું કહેવાનો મતલબ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પુસ્તકો આપવા, સામાજિક કાર્યો કરવા, ધાર્મિક કાર્યો કરવા અને આટલા બધા કાર્યોના અંદર અચાનક જ તમને ક્રિકેટ માટે અને એવી પણ મહિલાઓ માટેનો આ વિચાર ક્યાંથી આવે? હવે દેખો કે આજે રાષ્ટ્ર માટે તો બધા દુનિયાના અંદર હવે કામ કરવા માંડ્યા છે. આપણે મોદી સાહેબની પ્રેરણાઓ બધા લે છે. અને મોદી સાહેબની વાત કરું કે જે એમના જન્મદિવસ નિમિત્તે અમે જે 25,000 નોટબુકો છપાવી અને 5,000 નોટબુકોના જ્યારે મોદી સાહેબનો જે અમે ફોટો ફ્રેમ બનાવ્યો, એનો પણ વર્લ્ડ રેકોર્ડ તૈયાર થઈ ગયો છે અને કદાચ આવતા મહિને મને એનો એક વર્લ્ડ રેકોર્ડનો પણ એક ખિતાબ મળશે. આ બધી પ્રેરણાઓ સીતાભાઈ તમારા જેવા વ્યક્તિઓની પ્રેરણાઓથી ને તમારા જેવા લોકો જ્યારે મારા સંપર્કમાં આવે છે કે હું એમના સંપર્કમાં જઉં છું અને એ લોકોની જે વિચારધારા છે એ વિચારધારાને હું કમ્પ્લીટલી વાગોળું છું અને એમના પણ જેટલી શિખામણ જેવી મારે લેવા જેવી હોય છે હું લઉં છું અને એવા લોકોને ફોલો કરું છું કે જે લોકો દિલથી કામ કરી રહ્યા છે. ક્રિકેટની મહિલા ક્રિકેટનું તમારા મગજમાં ક્યાંથી આવ્યું? મહિલા ક્રિકેટમાં તો એવું હતું કે ઘણી બધી દીકરીઓ જ્યારે હું જેડી મોદી કોલેજ હોય કે બીજી જગ્યાએ સ્પોટ ઉપર જતો હોય ત્યારે મોસ્ટ ઓફલી બધા છોકરા રમતા હોય અને છોકરીઓ એક બે રમતી હોય છે. એટલે હું ઘણી વખત છોકરીઓને જઈને પૂછું કે તમે લોકો કેવી રીતે આ ક્રિકેટ રમો છો છોકરાઓ વચ્ચે, તમને એમ કેવું લાગે છે? એટલે મને છોકરીઓ કહે કે સાહેબ અમારે ક્રિકેટ રમવું છે પણ અમને એવું કોઈ પ્લેટફોર્મ મળતું નથી. અમે ટ્રેનિંગ લઈએ છીએ, અમે શીખીએ છીએ, પણ અમને જ્યાં સુધી અમારી સ્કૂલો કોલેજો કે કોઈ અન્ય ડિપાર્ટમેન્ટના અંદર આ ક્રિકેટની પણ જો એને સ્પોર્ટ લેવલના અંદર જો એને ઉત્સુક કરવામાં આવે તો આપણે આ છોકરીઓ છે ખૂબ આગળ જઈ શકે છે. અને છોકરીઓ એવું કીધું કે સાહેબ અમારે રમવું છે પણ કંઈ સેટિંગ થતું નથી. તો પછી મેં એમ કીધું કે ચલો, મારા મગજમાં તરત જ એ ટાઈમે ક્લિક થઈ ગયું કે આપણે એક મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ કરીએ. અને આવી જે છોકરીઓ છે પાલનપુર કે ગુજરાતમાં કે બનાસકાંઠાના અંદર, તો એવી છોકરીઓને એક પ્લેટફોર્મ આપવાની કોશિશ કરીએ કે જેથી કરીને એ કદાચ આજ નહીં 5 વર્ષ પછી પણ એ સ્ટેટ લેવલમાં કે નેશનલમાં ભારત માટે, આપણા દેશ માટે એ રમવા જઈ શકે. કારણ કે કોઈ પણ ખેલાડી હોય, આજે સચિન તેંડુલકરની પણ વાત આપણે કરીએ તો એક નાના ગામથી જ હતો, આજે વર્લ્ડનો ફેમસ ક્રિકેટર છે. જેમ આપણા જાડેજા સાહેબની વાત કરીએ, એટલે કોઈ પણ હોય તો આ જે ક્રિકેટનો એક ઉત્સુક છે એના અંદરની પ્રતિભા અને એના અંદરની જે એક ક્ષમતા હતી એને રમવા માટેની, એ ક્ષમતાને જોઈ અને પછી મને વિચાર આવ્યો કે આપણે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ કરીએ તો આવી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પડે, જેથી કરીને આજે આ જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય કે જિલ્લામાંથી ગુજરાતમાં જાય પણ એને પ્લેટફોર્મ મળતું જાય, એટલે એની જે સીડી છે એને મળતી રહે. એ વિચાર સાથે મેં આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. સમગ્ર આયોજન અત્યારે નિસર્ગ સેવા સંગઠનના સમગ્ર ટીમ, એના જે પ્રેસિડેન્ટ મારી સાથે છે અને સમગ્ર ટીમ દ્વારા આટલું સરસ મજાનું એક કાર્ય છે. અને એમની જે વિચારસરણી છે કે નારી શક્તિ પુરુષની સાથે સમોવડી બને, જે પ્રધાનમંત્રીની મોદી સાહેબનું જે સપનું છે એ જ પ્રમાણેનું સપનું અત્યારે છે. આજે તમે ચાહે સોનિયા જુઓ, પ્રિયંકા ગાંધી જુઓ કે બીજી અન્ય મહિલાઓ જુઓ, બધી અત્યારે દેશના ટોપ પર બેઠા છે. અને એ જ વિચારસરણીને લઈ અને પાલનપુરની આ જ ધરતી છે, જ્યોર્જ ફિફ્થ ક્લબ સાહેબ, અમે તો અહીંયા મોટા થયા છીએ, અમે અહીંથી શીખ્યા છીએ ક્રિકેટ શું છે તેની જાણ અમને આ ગ્રાઉન્ડથી થઈ છે. અહીંયા અમે ખાધું છે, એટલે અમારી માતૃભૂમિ છે અને એ જ ગ્રાઉન્ડ પર આજે મહિલાઓ ક્રિકેટ રમવાની છે. એ ખરેખર, અને હું અત્યારે જે સ્પોર્ટ્સના જે મેદાન છે ને, અત્યારે જે અહીંયા દિલીપસિંહ હડિગોલ અને તેમની ટીમ જે સંભાળી રહી છે, તો હું દિલીપસિંહને પણ ધન્યવાદ આપું છું કે રણજી પ્લેયર છે અને એની જે ક્રિકેટ પ્રત્યેની જે ભાવના છે, નવી ઉભર